બોલ, મને અહીંયા કેમ બોલાવી? હું તને શું કહું છું, મારી પત્નીને કહેને 6 મહિના થઈ ગયા છે, તો આપણે લગ્ન કરી લઈએ તો? લગ્ન? અને તું હમણાં વાત લઈને આવે છે? પહેલાં પણ જ્યારે આપણે પ્રેમમાં હતા ત્યારે તે બીજા લગ્ન કરી લીધા, અને હવે એ જતી રહે એટલે ફરી પાછું તું મારા પાસે આવ્યો છે. હવે તારો હું કઈ રીતે ભરોસો કરું? કાલ સવારે ઉઠીને તું કોઈ બીજીને લઈ આવે તો મારે શું કરવાનું? તું ઘરની બહાર કાઢી મૂકે. અરે તું સમજવાનો પ્રયત્ન તો કર. મેં લગ્ન કર્યા છે મારા બા બાપુજીના દબાણના કારણે કર્યા છે. એમાં બા બાપુજીનું દબાણ હતું? કાલ સવારે હું ઘરમાં આવી ગઈ અને પછી બીજું કોઈ દબાણ આવ્યું અને તું ત્રીજીને લઈ આવ્યો તો મને તો ઘરની બહાર જ રહેવાનું ને. અરે માણસથી એકવાર ભૂલ થાય, વારે ઘડીએ થોડી ભૂલ થાય. કેવી રીતે ભરોસો કરું? જ્યાં સુધી તું મને એવું કહેતો હતો કે નહીં ગમે તે થઈ જાય, હું તારા જોડે લગ્ન કરીશ, આવું કરીશ, તેવું કરીશ, અને છેલ્લે તારા ઉપર ખાલી મા બાપનું દબાણ આવ્યું ત્યાં તે મને મૂકી દીધી. કાલ સવારે કંઈ આખા પરિવારનું આવશે ત્યારે બી તું એ જ કહીને ઊભો રહેશ ને ત્યારે હું શું કરવાનું? તું મારા પર વિશ્વાસ કર, ભરોસો કર. ફરી વાર હું આવું ક્યારેય નહીં કરું. અને વિશ્વાસ ભરોસાની તો તું વાત જ ના કરીશ. મને નથી રહ્યો હવે. ખરેખર હું તને સાચા મનથી પ્રેમ કરું છું, સાચા દિલથી ચાહું છું. અને ક્યારે? પત્ની જતી રહે એટલે? જરૂર પડી એટલે? હવે અરે મેં પત્ની તરીકે ક્યારેય એનો સ્વીકાર કર્યો જ નહોતો. આ તો મારા બા બાપુજીની જીદ હતી જેના કારણે મારા લગ્ન કરવા પડ્યા હતા. તું આ સમજવાનો પ્રયત્ન તો કર. તે પત્ની તરીકે સ્વીકાર નહોતો કર્યો તો લગ્ન થઈ ગયા તમારા પછી બી તે મારા જોડે આમ વાતચીત પણ બંધ કરી દીધી હતી, અને આજે જઈને 6 મહિના પછી તું વાત કરવા આવ્યો છે. શું કામ? એ જતી રહી છે એટલે? અરે પણ તું મારી મનની વેદના તો સમજ. મારા મા બાપ હંમેશા મારી પાછળ જ પડ્યા રહેતા હતા, 24 કલાક મારા ઉપર નજર રાખતા હતા. તો હું કઈ રીતે તને સમજ. અને હું તને વચન આપું છું કે આજ પછી હું હંમેશા તારો થઈને રહીશ, તારી સાથે રહીશ. આ વચન તે મને પહેલાંય આપ્યું હતું અને તે તોડ્યું છે, યાદ કરી લે. અરે માણસ માત્ર ભૂલને પાત્ર, મનુષ્ય જ ભૂલ કરે છે તો મનુષ્ય જ એને સુધારી શકે, એને માફ કરી શકે. આટલી વાર હું તારી સામે ક્ષમા યાચના કરું છું, તો માત્ર એક તક ના આપી શકે તું મને? જો તું આટલું કહે છે તો હું માનવા રેડી છું, પણ હવે યાદ રાખજે બીજી વખત જો તે આવું કર્યું ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અરે હું તને વિશ્વાસ આપું છું, ભરોસો આપું છું કે હું તારો વિશ્વાસ ને ભરોસો ક્યારેય નહીં તોડું. હંમેશા તને ખુશ રાખીશ. બસ ખુશ? ચાલ આપણે વાર નથી લગાડવી, અત્યારે જઈને મંદિરે લગ્ન કરી લઈએ. અત્યારે? હા, અત્યારે જ. હવે મારે વાર નથી લગાડવી. પણ થોડો ટાઈમ તો આપ મને. મારે કોઈ ટાઈમ નથી આપવો, અત્યારે જ ચાલતું. ચાલ. એવા મુસીબતમાં ફસાયા છીએ ને, એક તો પેલી રીસામણે ગઈ છે એ આવી નથી, એના છૂટાછેડા થયા નથી, અને આ ગોવિંદે ભૂલ કરી બીજા લગ્ન કરી લીધા. આપણી દશા તો છે ને સાપે છછુંદર ગળ્યા જેવી છે. નથી ગળી શકતા, નથી કાઢી શકતા. હવે ઓલી જૂની બાઈ કાલે ઉઠીને કેસ કરી દે ને તો આપણે તો કોર્ટ કચેરીમાં ધક્કા ખાખીને મરી જવું. એ તો ઠીક, પણ પૈસેથી ખાલી થઈ જાવું. હાવ એ આ ગોવિંદિયાને ભાન છે? આપણને પૂછ્યા ઘાયચા વગર ઈ ઓલીની હારે લગ્ન કરી લીધા તે. એમાં ભૂલ થોડીક આપણે ખાઈ ગયા છીએ. આ બાયારે લગ્ન કરાવ્યા ને એ પહેલાં એને એ છોકરી ગમતી હતી, એને લગ્ન કરવા હતા. આપણે ગામમાં લગ્ન ન કરાય, આપણા ગામમાં આબરૂ જાય, આવું બધું વિચારી અને એના લગ્ન ન કરી દીધા. હવે એનું મન એ છોકરીમાં હોય તો આમાં ક્યાંથી બેહે ને? આમાં તો એક હારે 3 જણના બહુ બગડ્યા. ઓલી લાઈવા આ એની હારે રહી ન થકતો, અને ઓલીનું એ જીવતર બગડ્યું. હવે કાલ સવારે જેમ તમે કહો છો એમ જો કોર્ટ કચેરી થઈ તો આપણે તો લાંબા થઈ જાવું, અને છોકરીનો બાપ આવીને ઢગલો મોઢે પૈસા માગશે, એ ક્યાંથી કાઢશું? અને ઓલીને કેમ અહીંયા ઘરમાં ઘાલશું? તો ગામ વાતું નહીં કરે? પૈસા તો કમાતા મળશે,
પણ જો એણે કેસ બેસ કર્યો ને અને આપણને બધાને ડબ્બામાં બેહાડીને લઈ જાય ને તો સમાજને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ આપણે. એ જ કહું છું, બહુ ખોટું થયું છે. હું એક વખત ગોવિંદના હારાન્યા જઈ અને એનું પેટ તો જાણી આવું એ લોકો કરવા શું માંગે છે. એને હજી ખબર નહીં હોય આ બીજા લગ્ન કર્યા એ કદાચ. અને જો એમ કે છૂટું કરી દો અમાર નથી મોકલવી તો તાત્કાલિક એને સહી સિક્કા કરીને છૂટું કરી નાખીએ. પછી આ બીજા લગ્નની ખબર પડે તો ભલે પડે. સમજતા કા નથી? કોઈ દીકરીનો બાપ સામે ચાલીને એમ ન કે છૂટું કરી દ્યો. એ એની દીકરીને ક્યાં નાખે? પછી કોઈ ન લઈ જાય એને, અને સમાજમાં એનું નાક ન કપાય. પણ એનો નિવેડો ક્યાંક તો આવશે ને, કાંઈક તો એના પેટમાં શું છે ખબર પડશે ને. હાલો, તમે એક બાજુ વિચારો છો કે એ છોકરીને બાપ એમ કહેશે કે હાલો અમારે નથી મોકલવીને છૂટું કરી નાખો, પણ એની સામે ઓલી આપણી છોકરી જ તે એ એમ કહેશે કે ના હું એક ભાવમાં બે ભાવ નહીં કરું, મારે એ જ ઘરે જવું છે, તો હું કરશું. પણ એ કંઈ પેપરમાં તો નહીં આવે. ત્યાં જાવું પૂછશું કરશું તો કંઈક ખબર પડશે ને કે તળિયું શું છે. હું એમ કહું છું. પણ મારું માનવું તો એમ છે કે જ્યાં સુધી એના બાપને કાંઈ ખબર જ નથી ને તો આ તો બંધ મુઠ્ઠી જ રખાય. અત્યારે કાંઈ ન બોલાય. એકવાર તો એના બાપના ઘેરથી કાંઈ કેણ આવવા દ્યો કે અમારી દીકરીને કાં નથી લઈ જતા, ત્યાંથી એ નહીં કાં આવે. અહીંયા છે. ત્યાંથી કાંઈ ક્યાં નહીં આવે. વાત આપણે જ ઉખેડવી પડશે. તમે મારું માનતા નથી ને, સારું જાઓ, તમને જેમ સારું લાગે ને એમ કરજો. પણ પછી તારું માનીને તો આ લગ્ન કર્યા હતા કે ભાઈ ગામમાં ને ગામમાં નથી કરવું. અરે. મને ડોસ્યું મેણા બોલે. અરે પણ આ કાંઈ સીભડું છે કે એને કાપીને જોઈ કે એ સારું છે કે નરું છે એમ પણ ખબર હું હોય? એટલે જ કહું છું કે હવે એક ભૂલ થઈ છે ને તો બીજી ભૂલ સુધરતી હોય ને તો એક વખત એને મળીને જાણી લેવાય કે એના પેટમાં શું છે. મને તો ક્યાંય સુધારો ને ભવિષ્ય કાંઈ લાગતું નથી. તમને લાગતું હોય ને તમને જેમ યોગ્ય લાગે એમ કરો. હું જઈ આવું. વેવાઈના પેટમાં જે કાંઈ હોય એ પ્રમાણે આપણે આગળ વધશું. તમે વાત કેમ કરીને કાઢશો? હું ખાલી જઈને એમ જ કહે કે બેટા તારે હવે આવવું નથી, એમાંથી બધા રસ્તા નીકળશે. અને ઈ એમ કહી દે હાલો કે બાપુજી મારે આવવું છે, તો? તો રસ્તો શું? તો હું એને કહે કે ગોવિંદને મોકલી તેડી જાય. હું તેડી નહીં લાવું. હું અહીંથી પરબાળો બીજા ગામ જવાનો છું ને, હું ગોવિંદને કહે કે ભાઈ તું જઈને વહુને તેડી આવી. જ્યાં વાતનો છેડો. શેડો ને ગોવિંદ્યો માનવાનો છે? એ ગોવિંદ્યો બધી જાય? પછીની વાત છે. અટાણે મારે એના પેટમાં શું છે જાણવા જવાનું છે. હા જાઓ તમે જાણી આવો. તું તો હું પાછું આવે. 12 વર્ષ પહેલાનું ભવિષ્ય મળે ભાગવા. કઈ સમજે નહીં ને. બસ બૈરાવની વાત આમે કોણ ક્યારેય માને છે? હું જે કહું છું ને હાવ હાસું છે. જો છોકરીએ એમ કીધું કે મારે એ જ ઘરે જવું છે અને હાલો બાપુજી આવવું છે, તો હું થાય એ આ વિચારેશ ગોવિંદને મોકલી દઈશ ને ગોવિંદ પાછો ભોળો તે જાહે લેવા. એ જાય જેમ કરવું એમ કરે. અરે સારિકા, હા બોલો ને, શું કહું તને? શું થયું? અરે મેં તને ઘરેથી જવા કીધું. કેમ કે ગોવિંદ અને તારું લગ્ન જીવન ફરીથી સફળ થઈ જાય, પણ અહીંયા તો સાવ ઊંધું જ થયું. શું થયું? શું થયું? જે છોકરીથી હું દૂર રાખવા માંગતી હતી હા, એની સાથે ગોવિંદે લગ્ન કરી લીધા. શું વાત કરો છો ફઈ? હા, મેં નહોતું વિચાર્યું. મને તો એમ હતું કે હું તને તારા પિયર મોકલી આપીશ ને એટલે એને તારી યાદ આવશે અને એ પાછો તારી સાથે પહેલાંની જેમ રહેતો થઈ જશે અને તને પ્રેમ કરતો થઈ જશે. તો આ તો બધું ઊંધું જ થયું. ગોવિંદ પ્રેમ તો ન કરતો થયો, પણ પેલી પરી સાથે લગ્ન કરીને એને વહુ બનાવીને લઈને આવી ગયો. હાલો ફઈ આપણે જઈએ, હું તમારી સાથે આવું છું. હા ચાલ, તું આવ અને આપણે જોઈએ બે કેવી રીતે રહે છે ને એમ. હા ચાલ તું છે ને એ ઘરે આવ અને પેલીને એ ઘરમાંથી કાઢ. હા ચાલો હું આવું જ છું.
હું રગલા ધંધો પાણી કેમ હાલે છે? હા જો ને આમ નામ ટાઢું હાલે છે હમણાં ક્યાં હાલે એટલું બધું ખાસ ટાટો તો હાલે છે ને? માંદો બસ. માંદો હાલ્યા રાખ હાલ છે બકા, આમ ટેન્શન નહીં લેવાનું. ધંધો છે, ખાટું મોડું તો હાયલા કરે. કેરી કોણ કેરી છે? કેરી ઓછી છે જો ના ઓણ હાવ એ ઘરાક આવ્યો જો. આવો ભાઈ આવો ઘરાક. આવો અને આ કેરીનો ઉભાવ છે ઓણ? ઓણ 2500-3000 આજુબાજુ છે 2500-3000. અલા હા, અત્યારે તો મોંઘી હોય ને થોડા દી. ઓપનિંગ છે ઓપનિંગમાં તો બધું મોંઘું જ હોય. એ આય શું થયું? તારા ભાગ જોઉં છું. એટલે ભાઈ હીધો બેહતો હોય તો આને હરખું કર, તોડી નાખશે. બાપા આમાં કેરા ભરવાના બાકી છે હજી તો. હા, આના વાંધા જા કઈ ખબર પડે નહીં. આમ આમ કરતો તારો હાથ. તારી કરતા તો મારા હાથમાં જાજા લીટા છે, આમ રેખા કહેવાય ને. તો તોય કેમ મારા એકય લગ્ન નો થયા, તારા બબ્બે લગ્ન થયા? આલે બક્કા, લીટાથી કઈ ના થાય, કિસ્મત પણ જોઈએ. અને તારા લીટા છે ને વેત કરવાના છે ખાલી. હું એટલે તારે ખાલી મહેનત જ કરવાની છે, મજદૂરી કરવાની છે, એના લીટા છે. કે બાયની લીટા ન હોય. પણ હું શું કહું, આમ હું ત્યાં આમ મહેનત કરું એની કરતા કોઈક છોકરી વાહે મહેનત કરું તો કઈ મેળ આવે ખરો? ના આવે ભાઈ, તારો મેળ ક્યાંય ન આવે. તો પછી મારે આ મહેનત કરીને મારે પૈસા બધાય ક્યાં નાખવા? અને હું તો મહેનત કરું મારા છોકરા હાટું ને બાયું હાટું, પણ બાયું કઈ મળતી નથી. શું કરવું? તું લોકોનું ભલું કરને કાંડા. મારા જેવા મિત્રોને ક્યાંય બે પૈસાની જરૂર પડે તો આપવાનું. હું કહું છું, મેં અત્યારે નવા લગ્ન કર્યા છે ને, તો અમારે થોડુંક શહેરમાં ફરવા જવું છે, તો થોડા રૂપિયાની જોગવાઈ તો કર ને. મારું આનું કાંક કરી દે તો હું એનું કાંક કરી એટલે દઉં. બકા તારા માટે ગોતી દે. સમજી ગયો? તું થોડું ખમ. આ તું બીજી આ લાવ્યોસ ગામની ને ગામની, એ તો બહુ સારી છે. અને ઓલી તારી- પેલી હતી એ બહુ ધોળી ધોળી છે. એટલે તારી કઈ એના પર નજર અરે! ખરાબ નથી ને? ના ના, આમ ભાભી છે તારી, થોડું ધ્યાન હા. રાખજે. હા, હું એવો માણસ છું. એટલે માણસ એવો છે, પણ આ વસ્તુમાં કઈ કહેવાય નહીં ક્યારે કોઈ માણસ તો હું થાય. ના ના, પણ મને આમ હું કહું બહુ બળતરા થાય, મારું ક્યાંય થતું નથી ને એટલે હાશે. થાતું તારું આમ ને આમ બળતરા કર ને, કઈ થાય નહીં. મહેનત કર, મહેનત, રૂપિયો કમા. બરાબર? તું જેટલા કમાઈ છે ને એ તો તારા ઘરે નથી હાલતા. એટલામાં તો આજકાલ છે ને છોકરીઓને મોટા મોટા શોખ હોય છે. તને ખબર છે ને કે મેં કેટલા રૂપિયા આની પાછળ ખર્ચી નાખ્યા ને, તો એ ઓલી જતી રહી. હા, એટલે આ તો કિસ્મત આપણા હારા કે છે જૂની હતી પાછી. આપણે આ કેવી રીતે થયું? આ બીજી લાવ્યો એની હારે તે કેવી રીતે મેળ કર્યો? એ તો પહેલેથી આપણો મેળ હતો જ ને. આ તો મારા બા બાપુજી એ છે ને જબરદસ્તી મારા લગ્ન ઓલી હાથે કરાવી નાખ્યા. હાલે વાંધો નહીં, એ આપણે જે કિસ્મતમાં લખ્યું ને એ થાય. ઓલી ગઈ અને આ પાછી આવી ગઈ, એટલે આપણા મનને ચેન ને સુકૂન આવી ગયું. બરાબર? હાલ બીજું તારે કઈ તરફું વરફું કઈ ખાવું છે? મારે ત્રોફું બ્રોફું નથી ખાવું, પણ મારે કાંક મારા નામનો ક્યાંક છોકરી શ્રીફળ રૂપિયો નાળિયેર લે ને એ કાંક કરાવો. એ ગોતેલા ભાઈ. મને આજુબાજુ બે હતા આવડે, આમ બેહીને બાજુમાં આપણી વહુ બેઠી હોય ને આવી રીતે જ હોય ને. હા, કાંક એવું કાંક દોસ્તાર નથી તો. અરે કંઈક ગોઠવીએ. બાજુના ગામમાં મેળા બેળો કંઈ હોય ને ત્યાં જઈએ, અને ક્યાંય માછલી બાસલી હોય ને તો ફસાવીએ, લંગર નાખીએ. બીજું હું, બહુ ગરમી લાગે, અકળામણ બહુ થાય છે. લાગે છે વરસાદ આ ભરું નાળામાં પડવાનો છે એવું લાગે. પડશે એકાદ વાર પડી જાય ને તો મનને ને તનને ટાઢક એ થાય. વરસાદ તો પડશે જ, પણ હમણાં છે ને મારે આંખોમાંથી બહુ વરસાદ પડે છે. લગ્ન મારા થતા નથી ને એટલે. એટલે ભાઈ આ લગન વગર ન કર, થઈ જાય. કિસ્મતમાં જે લખ્યું હોય ને એ થાય. આપણા માણાના હાથમાં કંઈ નથી. બાકી છે ને મારા સપના છે ને બહુ ઊંચા છે. તારા જેટલા સપના છે ને એટલા તું ઉસો જાહે જ. પણ લગ્ન કરી લે ને તો તારા સપના અધૂરા રહી જાય. એટલે તું મોજ કર, જ્યાં સુધી સુખેથી જીવે છે ને ત્યાં લગન જીવ્યા કર. લગન તો એક દિવસ તને ખબર છે ને અત્યારે ખાલી ઓલી રૂડીને આમ રોડ ઉપર જાતી હોય એ જોઉં. બાકી તો રૂડી રૂપાળી તું રોડ પર જોઈને અત્યારે ખુશ થા ને ધીરે ધીરે તને મળી જાય. હાલ તો હવે મોડું થાય છે મને. બરાબર? આ ખાવીશ તારે? એક શીર લઈને ખાવ અને હું હવે આમ જાઉં ખેતરે. ખા. એમ તો તારે કામનું છે નહીં, ખાઈને તને કંઈ ફાયદો થવાનો છે નહીં.
શરીર તો જમાવવું પડશે ને. શરીર તું લગન ક્યાંક ગોઠવાય તો હે. ગોઠવાય તો તારું કિસ્મત. હાલ તો હવે નીકળીએ. હા બહુ મીઠી છે હો. તારી જિંદગી જેવી જ છે. તારી જિંદગી કેમ મીઠી છે? અરે મારી જિંદગી તો ભગવાનના ભરોસે હે. પણ બેટા માયા, તું કાં આજ આટલી ઉદાસ લાગે છે? કાંઈ થયું છે? થાય છે ને બા, શું કરું? હું થયું કે ને મને? કશું નહીં થાય બા, બહુ ઝઘડા કરે છે, બહુ સારું પીગલાવે છે. શું કરું પછી? ઝઘડા કરે છે? તો પછી પણ બેટા, તે તો આખા ઘરનું કામ ઉપાડી લીધું છે. તું તારા છોકરાઓને વરને બધાને સારી રીતે રાખે છે, તો પછી એ કેમ હાથ ઉપાડે છે? એવું જ કરે બા, એવું જ કરે. શું કરું પછી? રડવાનું નહીં બેટા, જે હોય ઈ મને કે. ના ના બા, એવું શું કહેવાનું? બધું હવે બધું આતે ઉડાય પછી બહાર કહેવા જઈએ તો કેવું લાગે બધાને કે ભાઈ એવી બધી કેવું બધું. બેટા, બહાર કોઈને નથી કહેવાનું. મને કે હું કોઈને વાત નહીં કરું. શું થયું? બા તમે સમજાવો તો સમજાવી દેજો, નહીં તો ના સમજે તો પછી મારે તો જવું જ પડે. હા, હું એને સમજાવું, પણ તું કંઈક મને કહે કે એ શું કરે છે તો સમજાવું ને. હું એને એમ જઈને એમ કહું કે તું કેમ માયાને મારે છે, તો પછી એ તો તારો જ વાંક કાઢે. પણ મને ખબર હોય કે એ શું કરે છે તો હું એને સમજાવી શકું ને. ભર રખડ્યા કરે, રાતે રખડ્યા કરે, અહીંયા આવે જ નહીં, ઘરે જ નહીં આવે નહીં, એટલી રહી બધું બને નહીં. આવું બધું કરે છે? તો પછી કેવા જોઈએ તો સારો સમજતો નથી. બધી બધા છોકરાને માર એને હાંજે અરે અહીંયા માં. એને અહીંયા હાંજે બોલાય. છે ને, તું ચિંતા ન કર. આમે છે ને ઈ મારી બધી વાત માને છે બેટા, તો હું એને વાત કરીશ હો ને. પણ જો એ મને એમ કહે છે કે માયા મારી સાથે આવી આડોડાઈ કરે છે, તો પછી હું તને ગુસ્સો તો કરીશ જ. કરજો ચોક્કસ. તમે જો એને લાફો મારવાનો મને હક છે ને, તો તને ગુસ્સો કરવાનો હક છે મને. તે કરજો. છોકરાને પૂછી લેજો ને કેવી રીતે છોકરાઓને મારે બધાને શું કરું પછી. કાંઈ નહીં, તું સાંજે છે ને એને અહીંયા મોકલજે હો. અમે જા એને બેટા. સમજાવી દઈશું. ના રડ નહીં બેટા, તું હિંમત રાખ, રડતી નહીં હો. રડ નહીં દીકરા. જા. જા. હું એમ કહું આખું ઘર કેવું સારું છે. માયાનો સ્વભાવ એ સારો છે, રતનનો એ સારો છે, તોય કાંઈ એને મારતો હશે. પણ છે ને હવે રતનને પૂછું ને પછી ખબર પડે. કાંઈક સમજણ ફેર હોય, બીજું તો શું હોય એમાં. આ તમે જવાના હતા ને વેવાઈને ત્યાં, તો આ રીસાબેન કાને લઈને આવ્યા? પછી મને એમ થયું કે હું મોઢું લઈને જઈશ અને મારું મોઢું તોડી લેશે વેવાય તો. એટલે મેં રીસાબેનને કીધું તું જ આંટો મારી આવીને, તો એ તો એટલે જ તેડીને કહેતી આવી. હતી. ભાભી તમે છે ને આ ગામની પંચાયત છોડો. આ માયાના ઘરમાં હું થાય ને રતન કેમ નથી સુધરતો, આ બધી કરવાની કોઈ જરૂર નથી. આ જુઓ, આ ઘરમાં જે વહુ બનાવીને લાવ્યા છો ને એની સ્થિતિ કેવી થઈ છે ને એનું ધ્યાન આપો હવે તમે. મને એમ થયું કે હું રિસાઈને વહી જાઉં તો ગોવિંદ મારી પાછળ આવશે મને મનાવવા, પણ નહીં, એને તો બીજા લગ્ન કરી લીધા. બીજા લગ્ન કર્યા તો કર્યા, પણ જેની સાથે નહોતા કરવાના એની જોડે જ કર્યા. આ ગામમાં તો છે ને કોઈને આગળ મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા આપણને. બેટા, એ દિવસથી હું ઘરની બહાર પગ નથી મૂક્યો મેં. મારે કોને મોઢું બતાવવું આ સમાજમાં? આ ઘરમાં તો મને કોઈ નથી સમજતું, ખાલી આ એક ફઈ છે ને એ જ મને સમજે છે. કેમ કોઈ નથી સમજતું? તને એમ લાગે છે કે આ ગોવિંદ આ બધું જે કર્યું તો અમે એને ફૂલડા ચડાવ્યા હશે? તો તમારે ગોવિંદને રોકવું હતું ને, બીજા લગ્ન શું કામ કર્યા એને? પણ તું એની પત્ની હતી તો તારે એનાથી કાંઈ કહેવાય નહીં, એને સુધારાય નહીં? પુરુષ ઘરની બહાર ક્યારે જાય? જ્યારે ઘરમાંથી એને પ્રેમ ન મળતો હોય ને ત્યારે બહાર જાય. તો તે એને સુધારવાની કોઈ કોશિશ ન કરી? મોટા ભાઈ, આ ભાભીને સમજાવવું હોય ને તો સમજાવી દેજો. આમને તો એમ જ છે કે બધો વાંક આનો છે, આનો કોઈ વાંક નથી. ગોવિંદને પરણવું જ હતું પેલી હાથે, તો કરી શું શકીએ આપણે? એ જો સમજી એકતી હોત ને તો આ બધા પરિણામ જ નું આવ્યા હોત. સાંભળે છે કોઈને બાપનું કોઈ દિવસ? અને છે ને ગામને શિખામણ આપવા કરતાં આપણા ઘર જોવો તો ખબર પડશે. હું તો ખરેખર કંટાળી ગઈ છું. આ બધું જોઈ જોઈને છે ને કોઈક દિવસ મારે કૂવો પૂરવો પડશે. આ તું હમણે ગઈ એ પહેલાં તે મને કોઈ દી કાંઈ કીધું કે ગોવિંદ તારી હારે હું કરે છે, બહાર હું રખડે છે, કોની હારે રખડે? તે કોઈ દી મને ફરિયાદ કરી? ફરિયાદ જ ન કરી હોય તો મને ક્યાંથી ખબર હોય?
તમારા છોકરાનું લફડું ઓલી પરી સાથે મેં ભાળી ગઈ ને એટલે હું રીહા મને વહી ગઈ. હા તું રી હમણે ગઈ પણ મને કઈ કહીને ગઈ હતી? મને કઈ પીર આવે છે? ઓ મોટા ભાઈ, આ તમારે ભાભીને સમજાવો, આ છોકરાનું ઘર છે ને ક્યાંયનું નહીં રાખે, ના ઘરનો ના ઘાટનો. આ પેલી ફેશનની દુકાન છે ને એક દિવસ છોડીને જતી રહેશે અને આવી સંસ્કારી વહુ ગુમાવવાનો વારો આવશે. આ તારી સાસુ ક્યારે સમજ્યા નથી ને સમજશે નહીં. હાલ હવે તમારા છોકરાને જો એની સાથે પૌણાવ હતો ને તો મારી સાથે હું કામ મેરેજ કરાવ્યા? પણ પેલા મને થોડી ખબર હતી. આ તું આવીને પછી બાર ભટકતો થયો. તારી જીભડી ઓછી આંખ, વાતાવરણ વધારે ખરાબ થશે. હવે અત્યારે કડક થઈને વાત કરવાનું નહીં, પ્રેમથી બધું સુધારવાનો દિવસ આવી ગયો. આ બધા છે ને એકેય દૂધ પીતા નથી, પાણીને ભૂ નથી કહેતા. બધાને બધી ખબર છે. હવે હું એને પ્રેમથી સમજાવું? તો દિવાસળી મૂક, આખું ઘર ભડકે બળે. મુકાઈ જ ગઈ છે, દિવાસળી મુકાઈ જ ગઈ છે. હવે જો સુધર્યો હોત તો એમ કે મારે લીધે બધું સારું થયું, ખરાબ થયું એટલે વાંક મારો. હા ચલો ફાઇનલી હવે તું ખુશ તો છે ને કે હવે આપણા લગ્ન થઈ ગયા, હવે તું મારા ઘરે આવી ગઈ? હા હું ખુશ છું, પણ હજુ એટલી પણ નથી. કેમ? કેમ કે હજુ જે પત્ની તરીકેના મને હક મળવા જોઈએ હજુ મળ્યા જ નથી. અરે મારી માં, તને બધા હક તો મળી ગયા. હવે તું ઘરની વહુ છે ને હવે તને બધા સ્વીકારી લીધી છે, તો પછી તને બીજું શું જોઈએ? મને બીજું એ જોઈએ છે, તમારા જ્યારે પહેલાં લગ્ન થયા ત્યારે તમારા મા બાપે એને બધા ઘરેણાં ચડાવ્યા હતા સારિકાને, અને મને કંઈ નથી મળ્યું. શું કામ? આપણે મંદિરમાં મેરેજ કરીને આવ્યા એટલે. અરે ગાંડી, ધીરે ધીરે બધું લઈ લેશે. તું ચિંતા શા માટે કરે છે? હજી તું લગ્ન કરીને આવી છે અને મારી વાત સાંભળ, સારિકા સાથે છૂટાછેડા મારા થાય ને એટલે એના જે ઘરના છે એ પાછા આવી જ જવાના છે ને, આ બરાબર? ધીરે ધીરેમાં તે છે ને બીજા લગ્ન થઈ ગયા હતા તમારા, અને હજી આ ધીરે ધીરેમાં તમે એમ કહો છો કે તારી પાસે બધું આવશે, પણ મને નથી લાગતું કંઈ આવે એવું. કારણ અરે કે ગાંડી, તું ચિંતા નહીં કર, મારા પર વિશ્વાસ છે ને તને કે હું તને લઈ દઈશ તો લઈ દઈશ, બરાબર? તો ખોટી આમ ખુશ થઈ જા કે હવે તને બધું મળી ગયું છે. ઠીક છે. હવે હું વિચારું છું કે આપણે છે ને હવે થોડાક દિવસ છે ને ક્યાંય શહેર ફરવા જઈએ. ક્યાં જવું છે તારે? મારું તો એવું માનવું છે ફરવા જતા પહેલા આપણે અંબાજી જઈએ, માતાજીના દર્શન કરીએ અને પછી બધી ફરીએ. સારું, જેવી તારી ઈચ્છા, જ્યાં તું કહેશે ને ત્યાં હું તને લઈશ. અને પછી આ બધું શું ચાલી રહ્યું છે તમારું? શું ચાલી? હું તોય બીજી પત્ની લઈને આવ્યા તમે ઘરમાં. હું છું નહીં, તું હતી, બરાબર? તું ન હતી ને એટલે મેં બીજા લગ્ન કર્યા છે. 6 મહિના સુધી તારા ઘરે બેઠી રહી અને મારા બાપા તારા ઘરે કેટલી વાર આવ્યા હતા તને મનાવવા માટે? મને એમ થયું કે તમે મને ત્યાં લેવા આવશો. હું જેમ તેમ કહી તારી છૂટો થયો તને પાછી. તમારી હિંમત કેવી રીતે થઈ? મારી સાથે બી લગ્ન કર્યા અને હું ગઈ 6 મહિના તો આની સાથે પણ તમે લગ્ન કરી લીધા. ભૂલ તારી જ હતી ને, તું ના ગઈ હોત તો મેં બીજા લગ્ન કર્યા હોત. અને હવે લગ્ન કરી લીધા છે ને તો તું તારી રીતે છૂટી, તું તારી રીતે જેમ તારે જીવવું હોય ને એમ જીવી શકે છે. વાહ. અને હું છૂટાછેડા તને આપી દઈશ, ઠીક છે? એટલે હવે તારે પાછું અહીંયા આવીને કોઈ ફાયદો છે નહીં. તું જેમ આવી છે ને એમ એમ પાછી જતી રહે. તમે સાંભળી લેજો, જે કરવું હોય. મેં પહેલાંય કીધું હતું તમને, હવે આવી છે તો હું ઘરની બહાર નથી જવાની. અરે પણ તને કોણ કહે છે ઘરની બહાર જવાનું? ઘરની બહાર તો આ જશે. હું શું લેવા જાઉં ઘરની બહાર? ઓ મેડમ, પહેલાં તમે છોડીને ગયા હતા, બરાબર છે? એટલે હવે તમે જઈ શકો છો. પણ એની ભૂલ હતી ને એટલે મેં એને છોડીને ચાલી ગઈ હતી. અરે શું આ લગ્ન જીવન શું રમત છે કે તું જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે, જ્યારે ઈચ્છે ત્યારે જઈ શકે? શું તે મારા જીવનને રમત બનાવી નાખી છે? લે, મેં આખા ગામમાં તમારી બેની વાતો સાંભળીને એટલે હું મારા મમ્મીના ઘરે જતી રહી. મને એમ થયું કે તમે સુધરી જશો અને મને લેવા પાછા આવશો, પણ નહીં, તમે તો બીજા લગ્ન કરી લીધા. હા તો ગામવાળાની વાત સાંભળીને ગઈ હતી ને, તો હવે ત્યાં જ રહે. ગામવાળા જે કે નહીં કરજે, ઓકે? હા. અને મેં પણ મારા આંખે જોયેલું છે તમને બેયને વાત કરતા. અરે હું ક્યાં ના પાડું છું કે અમારું કઈ હતું નહીં? અમારું હતું, છે ને રહેશે. તું ગમે એટલો તો પ્રયત્ન શું લેવા કર. મારી સાથે મેરેજ કર્યા તમે?
અરે મેં નથી કર્યા, મારા ઘરવાળાએ મેરેજ કરાવ્યા. તો તમારે એને કેવું જોઈએ ને કે મને નથી ગમતી એમ. બધું કીધું મેં, પણ મારા ઘરવાળાએ એક મિનિટ, હવે તો ખબર પડી ગઈ છે ને. હવે ખબર તો મને પડી ગઈ છે, પણ મારી જિંદગી શું લેવા બરબાદ કરી તમે? તારી જિંદગી બરબાદ કાંઈ નથી થઈ, હજુ કાંઈ બગાડ્યું નથી. તું તારો રસ્તો તે કરી શકે છે અને હવે ખોટી બહેસબાજી કરીને બી કોઈ ફાયદો નથી. તું તારી તે જા. આ ઘરમાંથી હું નહીં જાઉં, પરીને જવાનું છે આ ઘરમાંથી. ઓકે? આ શું છે? નહોતી આવવાની ને ઘરમાં, તો પાછી ક્યાંથી આવી? અરે તું ચિંતા નહીં કર, હું બેઠો છું ને, હું બધું સંભાળી લઈશ. જેમ આવી છે ને એણે એમને એમ જવું પડશે. મને બીજી વખતે આ ઘરમાં ના દેખાવી જોઈએ, પહેલા જ કહી દઉં છું તમને. તું ચિંતા નહીં કર, હું બા બાપુજીને વાત કરું છું, ગમે તેમ કરીને આ રસ્તો. તમારે બા બાપુજીને વાત કરવી હોય કે જેને પણ વાત કરવી હોય, આખા ગામમાં એના જેમ વાત કરવી હોય તો બી કરી લો, પણ હવે બીજી વખત મને આ ઘરમાં જોવા ના મળવી જોઈએ. તું ચિંતા નહીં કર, હું બધું ફોડ પાડું છું. ચિંતા નહીં. એ ભગવાન, પેલા મેરેજ કરી લીધા, પછી જતા રહ્યા, પાછા ફરીથી આવ્યા. એટલે આયા શું, આ કઈ રમતની વાત છે? પેલા પ્રેમ કરો, પછી બીજા જોડે મેરેજ કરો, શું છે આ બધું? પ્રદીપભાઈ, હાજી. આજે બહુ દિવસે આવ્યા, મને ખરેખર સારું લાગ્યું. તો આ બાજુ ક્યાંય નીકળ્યા હતા કે? નહીં, અમે તમારા પાસે જ આવ્યા છીએ અને જ્યાં તમારા દીકરાએ જ્યાં પગલું ભર્યું છે, બે બૈરાવ છે, તો એના માટે અમે તમારા માટે જ આવ્યા કે તમે પ્રતિષ્ઠિત અને વ્યવસ્થિત માણસો છો અને જે સમાજની અંદર આવો મેસેજ જાય ને એ ઘણું ખરાબ લાગે એમ. એટલે અમારું તો તમને એટલું જ કહેવાનું છે કે આ વસ્તુ જે બને છે ને અયોગ્ય છે અને અવ્યવહારિક છે. જો સમજાય તો સારું છે ને બે બૈરાવ આપણા સમાજમાં ક્યાંય હોતા નથી એમ. પણ ભાઈ, હું બધું સમજું છું. હું લોકોને ત્યાં ક્યાંક ગેરવ્યાજબી થતું હોય તો હું અટકાવતો હોઉં છું, તો તમને ખબર છે. હા હા. પણ આજે મારી મજબૂરી છે કે મારા ઘરે આવું બનીને ઊભું રહ્યું છે. મારો દીકરો કે એની વહુ કોઈ આજે અમારા કૈયામાં નથી. બરાબર. અમે બે જણ બેઠા બેઠા જીવ બાળવા સિવાય કાંઈ કરી શકતા નથી. હવે તો અમે ભગવાન ભરોસે બેઠા છીએ કે આગળ શું શું થાય છે. અમારું તો એવું કહેવાનું છે, આજે મેં તમને એટલો સમય લઈ અને સમજાવવા આવ્યા છીએ કે ભાઈ તમે તમારા દીકરાને સમજાવો. એવું લાગે તો અમને કહો, અમે સમજાવશું, પણ સમાજમાં તમારી જે આબરૂ છે ને એને આમાં કલંક લાગશે અને નહીં સારું લાગે અને પાછળની પેઢીને સમાજમાં ખૂબ ખરાબ મેસેજ જશે અને એ અયોગ્ય છે. એટલું તો અમે કહીએ છીએ. એ સમાજમાં તમારી ઘણી પ્રતિષ્ઠાને બટો લાગશે, વાત થાય, ખરાબ વાત થાય. તો અમારા પ્રત્યે એવું કહેવાનું છે અમારે તો કે આમાં સમજો તો ઘણું સારું. નહીં અને પ્રદીપ, વિનુભાઈ, આપણે ગામમાં ને ગામમાં તો લગ્ન ક્યાં થાય છે? હા, ગામમાં ને ગામમાં લગ્ન કરાય. એ કારણે તો અમે એને ના પાડી કે ભાઈ તારા લગ્ન ત્યાં નહીં કરીએ અમે, અને બાર ગામ લગ્ન કર્યા. હવે બાર ગામથી જે દીકરીને પરણાવીને લાવ્યા એની સાથે એનો અણબનાવ થયો, કેમ કે એનો જીવ તો પેલી છોકરીમાં જ હતો. આ કારણથી જ આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. બરોબર છે, પણ જો એક બૈરાવમાં થાય બીજે બૈરાવ હોય તો ખરાબ નહીં લાગે? ઘણું ખરાબ લાગે. અને હા, અમારા દીકરાને સમજાવવામાં અમે કંઈ બાકી નથી રાખ્યું. બરોબર છે. પણ એકનો બે થયો જ નહીં. અને આપણા ગામના નિયમ મુજબ ગામમાં ને ગામમાં અમે એના લગ્ન કરાવી શકીએ એમ જ નહોતા. અને મા બાપ ઉઠીને કયા દીકરાને એમ કહે કે તું આ છોકરીને લઈને ભાગી જા. બરોબર છે. એટલે એ પણ અમે ન કરી શક્યા. અને છેલ્લે ત્યારે આટલી મોટી સમસ્યા આવીને ઊભી છે. નથી કહી શકતા અને નથી રહી શકતા. ના ના, સાચી વાત છે, રડો નહીં. પણ અમારે તો શું છે, છોકરાને અમે સમજાવીશું એવું કંઈ નહીં, પણ જે આ વસ્તુ છે ને એ તમે આબરૂદાર માણસો છો, ઇજ્જતદાર માણસો છો, એટલે આ ઘણું ખરાબ લાગે એમ. અને સમાજમાં એક મેસેજ ખરાબ થશે, તમારી આબરૂને બટો લાગશે અને
આ ઘણું બધું અયોગ્ય થાય છે અને એક બૈરાવમાંથી બીજા બૈરાવ એ આમે કાયદેસર રીતે તે ઘણું એ અયોગ્ય થાય છે અને એ ખોટું જ છે એમ. હવે શાંતિ રાખો, રોવાથી કંઈ થવાનું નથી. જે છે એ બધા આપણે સમજાવી અને એનું નિવારણ લાવશું. શાંતિ રાખો, રોવાથી કાંઈ નહીં થવાનું. પણ સાચું કહું, આમાં મને તો કાંઈ રસ્તો દેખાતો નથી. સમજાવીશ તો કોને સમજાવીશ? જેને અમે પારકી દીકરીને વહુ તરીકે લાવ્યા છીએ એ બિચારીને તો એમ નહીં કહેવાય કે તું પિયર વહી જા અને છૂટું કર. દીકરાનો જીવ જેમાં છે તો દીકરોય નહીં માને કે હું ઓલીને છોડી દઉં. અત્યારે અમારી પરિસ્થિતિ તો સાપે છછુંદર ગળ્યા જેવી છે. સાચી વાત છે, પણ ચિંતા કરે બેન, રોએ શું થવાનું છે? હવે બેન રોવાનું બંધ રાખો. પ્રદીપભાઈ, એક કામ કરું, હું ગોવિંદને સાંજે તમારા ઘરે મોકલું. હા, કે પ્રદીપ કાકાને કંઈક કામ છે એમ કરીને તમારા ઘરે મોકલીશ. તો તમે લોકો એને સમજાવજો, કંઈક રસ્તો નીકળે એવું તમે કરી આપજો. એક મિત્ર ભાવે તમને કહેવાય. ના, કંઈ નહીં, ચોક્કસ અમે એને સમજાવીશું. અને એક આ સમાજમાં એક ખરાબ મેસેજ જાય અને ખૂબ ખોટું થાય છે અને એક અયોગ્ય થાય, બધાની જિંદગી બરબાદ થશે. અને બે પત્ની રાખવી એ ન પહેલીને ન્યાય કરીએ કે ન બીજીને ન્યાય આપી શકશે. બેઓને એ અયોગ્ય જ થશે એમ. અને બેની સાથે કોઈને આરે ન્યાય નહીં કરી સુખી જીવન એ નહીં જીવી શકે અને જીવાડી નહીં શકે એમ. ઠીક છે પ્રદીપભાઈ, તમે તમારો કિંમતી સમય અમને આપી અને અમારા દુઃખના સમયે હિંમત આપવા આવ્યા છો, તો ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે ફરીથી આ બાજુ નીકળો ત્યારે આવજો પાછા. ચોક્કસ, બરાબર. અને ગોવિંદને મોકલજો ત્યાં. સાંજે મોકલશો, તમે જાઓ. મારા ગોવિંદને તમે સમજાવજો. મારા ઘરે મોકલજો અને સમજાવજો. આપણામાં કહેવત છે ને કે પારકીમાં કાન વિંધે. પારકીમાં કાન વિંધે ત્યારે અમારું નહીં માને પણ કદાચ તમારું માનીએ જાય. ચાલો વિનુભાઈ, હવે અમે રજા લઈએ. ઠીક છે ભાઈ, ચાલો આવજો. ઓહો, કઈ બાજુ અત્યારે? આમ જો, તને જોઈને એ તો હું આગળ પડવાનો હતો, હજી પડવાનો જ. પણ તને કોણ કહે છે એના પર ચડવાનું? એના ઉપર ચડે તો પછી તું પડે જ ને. હા, એ વાત સાચી. અને આ તે શું કરી નાખ્યું તારી જિંદગીમાં? શું કર્યું એટલે? આ ઓલા ગોવિંદે હારે તે લગ્ન કરી નાખ્યા. હે જો, હું તને પહેલાં કહી દઉં, એના વિશે હું કંઈ સાંભળવા નથી માંગતી. બીજું કંઈ કામ હોય તો તું બોલ. હા, અરે હજી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી બધી વાતો કરવા આવ્યો છું. જો, તને એની સિવાય કોઈ બીજું દેખાણું નહીં? આપણા ગામમાં કેટલા કુંવારા છોકરાઓ રખડે છે અને એ પૌણી ગયેલો, એને તે પકડ્યો એટલે. જો, હવે ગોવિંદ વિશે ના તું એક પણ વાર છે ને ખરાબ નહીં બોલતો. અરે પણ એ કેવો હાવ માણસ છે, એ તને ખબર છે? તારા કરતાં તો બહુ સારો છે. મારી કરતાં ક્યાં સારો? આમ જો, એ કેટલો કાળો કાળો, જો હું કેટલો ધોળો ધોળો, એને અડધા વાળે વહી ગયા છે. મારે જો, હું આમ બીજા ગામ જાઉં ને એમ કે તારા વાળ અજય દેવગન જેવા. આપણા ગામમાં ભલે મને કાંઈ નો કોઈ માન આપે, પણ બહાર ગામ છે ને. અચ્છા, બાર ગામ તને માન મળે છે તો ત્યાં જઈને જ કોઈને પટાવ ને. અહીંયા શું કામ બધે મોડા મારે છે? ખબર નહીં, પણ ગોવિંદ તને પહેલેથી બહુ પ્રેમ કરતો હોય છે, બરાબર? પણ પછી હું તને એટલો પ્રેમ કરવા મળ્યો હતો, બહુ જ. તને આટલી પણ શરમ નથી આવતી કે તું કોની ઉપર આમ ખરાબ નજર નાખે છે? જો સાંભળ, તને અને ગોવિંદને બંનેને નાનપણથી ઓળખું છું. અને છે ને, પ્રેમ કંઈ મોઢા જોઈને નથી થતો કે ભાઈ આ ધોળો છે, આ કાળો છે. પ્રેમ છે ને દિલથી થાય છે, અને નાનપણથી અમારે પ્રેમ છે. એટલે તું છે ને જોઈ વિચારીને બોલજે, સમજી ગયો? પણ હું તને હાસીને દિલથી જ પ્રેમ કરું છું. તારું કામ કરતો હોય ને એ તું કર, નહીં તો હવે પછી હું ગોવિંદને કહું છું. હવે આ જ મારું કામ છે, બસ. તું છે ને એમ નહીં માને, મારે ગોવિંદને વાત કરવી જ પડશે. અરે ગોવિંદને વાત નહીં કરતી? કેમ? મારી વાત સમજ, ગોવિંદને વાત નહીં કરતી. મેં તને જે કીધું ને. તું છે ને હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો, અને તારું જે કામ કરવા જતો હતો ને એ તું કામ કર, નહીં તો હમણાં ઊંધા હાથની એક પડી જશે. પણ એ સારો માણા નથી એટલે કહું છું.
તું કેટલો સારો માણસ છે ને એ મને ખબર છે, એટલે તું મને એનું ના સમજાવવા આવીશ. અને મેં સાંભળ્યું છે કે એની પહેલી પત્ની હતી એ પાછી વહી આવી, તો પણ હવે તું શું કરાય? હવે મારી વાત માન, હું તને ખુશીથી અપનાવી લઉં. હા, તારે માર ખાવાનો તો વિચાર નથી ને? ફૂલ. પેલી પત્ની એનું મારે શું કરવું એ તારે નથી જોવાનું. એવું થશે તો અમે બંને ભેગા રહીશું, પણ એ છે ને તારે વહીવટ કરવાની જરૂર નથી. અરે પણ બરાબર? હવે તું છે ને એક શબ્દ નહીં બોલતો. મેં તને ના બોલી ને? એક પત્ની કામ કરતો તો ને કરજા. હા શું કહું, હરામ આ તારો બોલ્યા સ્પર્શ છે ને મને તારો વધારે દીવાનો કરી દે. અરે ગોવિંદ તો હું તને છે ને નાનપણથી બહુ ચાહું છું. હું તને મારી બનાવવા માંગતો તો, પણ તું ગોવિંદની બની ગઈ, મારા હાથમાંથી છટકી ગઈ. આ તો મારા નસીબ નબળા કે તારી લીધે મેં બીજે લગ્ન ન કર્યા અને અત્યાર સુધી તારી વાટ જોઈ, અને અત્યારે મને કોઈ આપતુંય નથી. પણ તું કેદી મારી સામું જોઈ, ભલે તારા લગ્ન થઈ ગયા અને ભલે તું ન સાંભળતી હોય, પણ ભગવાન તું તો સાંભળશો ને, તું કાંક કરાય હવે. અને ભગવાન મારે ભલે કુંવારું જ મરવું પડે, પણ હું છે ને આની હારે જ લગ્ન કરીશ, અને ભલે ગૌઢો થઈ જાવ જેવડો થાવ, અને હું આને છે ને બહુ ચાહું છું. ફરી ફરી તું ક્યારે આવશે મારા જીવનમાં ફરી, અને ક્યારે કરાવીશ તું સ્વર્ગની અનુભૂતિ? ફરી જો કેટલી દૂર વહી ગઈ તોય ફરી જ લાગે છે. ફરી એટલે ફરી હો. અરે પાપી, આ શું કરો છો? હવે મૂકી દો, મૂકી અરે દો. હું કચરો વાળું છું પણ. અરે હવે તો તમારી જિંદગી વળાઈ ગઈ ને હવે હું કસરું વાળો છો? સાચી વાત છે. અને આ કેવું કર્યું, કેવી બાઈ મળી હતી ને ગોવિંદને આ શું હુજ્યું તે બીજા લગ્ન કર્યા. એમાંય શું લેવાનું હતું? પણ સાચું કહું ભાભી, એ છે ને બહુ આડી છે છોકરી. આ પરી ને મને ખબર જ છે, એને હું બાળપણથી ઓળખું છું. હા, એટલે જેમ બને ને એમ આને છે ને જલ્દી ઘરમાંથી બહાર કાઢજો, નકર છે ને હવે તમને જો બહાર કાઢશે ને એ તો પાછા તમારા પગલા આ ઘરમાં નહીં પડે. એ તો મને ખબર જ છે. એને તો હું ઘરની બહાર જ કાઢવાની છું. અને છે ને ઘરની એને બહાર જ કાઢજો. એના લક્ષણ છે ને સારા નથી, કેટલી જગ્યાએ લફરા છે એના. એ તો લાગે જ છે એવી છે, હા, એટલે તો મારા ઘરમાં આવી ગઈ. હા, એ છે ને ખોટું નથી બોલતો, એ મારી ઉપર એ છે ને નજર બગાડતી હતી. હા, એટલે કહું છું. આ તો હું ગોવિંદ મારો ભાઈબંધ છે ને, એટલે મેં એને ઘણી વાર સમજાવ્યો, પણ એ સમજતો જ નથી. તો તમારે એને સમજાવાય ને કે આટલી સારી વહુ છે ને બીજી હું કેમ લઈ આવ્યો તું? અરે બહુ કીધું. અહીંયા હમણાં એ જ્યારે લઈને આવ્યો ને ત્યાં ત્રોફાન દુકાન આ કેરીવાળાનું રહ્યું ને, ત્યાં બેઠા તે કેવું કેટલું મેં કીધું, મેં આ તારા ભાઈ કેવા, જો મારું હજી ક્યાંય છું એ મેં કીધું તું આ બીજી બાયડી શું કામ લાવ્યો? એ કે અમારા કિસ્મતમાં હતી. મારા કિસ્મતમાં હું કાંઈ નહીં હોય, હું વિચાર કરું. પણ બીજી પહેલાં તો મેરેજ થઈ ગયા, તો બીજી બાયડીને શું લાવવાનું કામ હતું? મારું એ કેવું છે. તમારામાં શું કમી છે હું એમ કહું છું. મને જો તમારી જેવી છોકરી મળી હોય ને તો હું બધી છોકરીની બેન જ કહું, પણ તમારી જેવી મળી હોય તો પણ કોને ખબર ગોવિંદભાઈની ભાગમાં કેવી છોકરી હતી તોય બીજી લેવાઈ ગયા. એને તો મારા ઘરમાં તો કાઢી જ નાખવાની છું. મારી સાથે તો એને રહેવા જ નથી દેવાની. હા બસ એમ જ કરો. ગમે એ થાય ને એને તો કાઢવાની જ છું બહાર. હા નતર છે ને આ છે ને તમને કાઢશે ને તમારા હાહુને કાઢશે, તમારા હાહરાને કાઢશે, અને છેલ્લે છે ને ગોવિંદને કાઢીને બીજા હારે ભાગી જાહે. હા એ એવી જ છે, મને ખબર છે ભાઈ એના લખન કેવા છે. તમારા વાળે કેવા સારા છે, હું તારીફ કરવી. તારીફ જ કે ને કાંક હિન્દીમાં કે કાંક તારીફ કરું ક્યા ઉસકી જિસને તુજે બનાયા. તમને ખબર પડે છે પણ ગોવિંદને નથી ખબર પડતી કે મારામાં શું છે ને શું નહીં. એટલે તો કહું છું તમે જવો મારા જીવનમાં આવ્યા હોત ને તો હું કેવું, મારા સપના કેવા હતા.
પણ ગોવિંદ છે ને હાવ બુદ્ધિ વગરનો છે. સાચી વાત છે તમારી ભાઈ. ભગવાને કેવી છોકરી આપી તોય જીવનની પથારી ફેરવી નાખી. અને આ પરી છે ને પરી એ જોજી તમારી હળી હોતી કરશે હજી. હું તો કરવા જ નહીં દઉં. ઘરમાં તમે જઈને છે ને ડખો કરો ડાયરેક્ટ ગમે એ તો છે ને એ થોડીક આમ તો છે જ. ઘરે જઈને ગમે એ વાત ઉપરથી ઝઘડો જ કર્યા રાખો એટલે છે ને આ વાતનો નિકાલ આવે. અને એ છેલ્લે કંટાળી જાવી જોઈએ ને એવી રીતે હું એને હેરાન કરીશ કે વય જ જવા જોઈએ. હા. અને હું શું કહું આ તમારા કાકાની છોકરી ફઈની છોકરી કોઈ કુંવારી છે? હા છે ને, હું વાત કરીશ તમારી. હે? હા. અને એ આમ તમારી જેવી છે કે આમ? ના, પરી જેવી જ છે. પરી જેવી? બધે લફરા? એવું નહીં. તો આમ દેખાવમાં પરી જેવી છે. કેમ પરી સારી નથી? અરે ના ના, પરી તો અરે પરી આમ સારી નથી. હું તો એમ કહેતો હતો કે આમ તમારી જેવી જો મળે ને તો વધારે સારું. બાકી નકર મારા જીવનમાં પરી જેવી લખી હોય તો પરી જેવી આવશે એમ. તમારા નસીબમાં તો સારી જ લખી છે, પણ વહેલા કે મોડું આવશે ખરા. તમારો બહુ બહુ આભાર. અને હું પણ તમે છે ને ગોવિંદ જેવું નહીં કરતા. ગોવિંદ જેવું હું તો છે ને કોઈની જેવું ન કરું. અને હજી કોઈ દી કાંઈ કર્યું જ નથી તો લગ્ન ન થઈ ગયા હોય. હવે ભગવાને કાંઈ ધ્યાન નથી દેતા. હવે તમે કીધું જ છે કે છે તો કાંઈક થાય ખરું કંકુના. મને ખબર પડે ઓલું રૂપિયો નાળિયેર દેવા જાય ને આમ બેહારે બધી ખબર. એમ તો હું જાનમાં જાઉં ને ફેરા હળવું હળવું હાલવાનું હોય એ બધી ખબર. પછી તો છોકરીને બાપાની બધા રોવા મળે, આ છોકરી રોવા મળે. પણ ઘરે આવે ને તો એ છોકરી આખા ગड्ढे રોવરાવે. આ એવું છે ને બધું. અત્યારે સમય જ એવો છે. સાચી વાત. હા. અને તો હવે છે ને તમે ઘરે જાઓ ને એટલે આમ જો આમ શું કહેવાય વાવાઝોડું કરી નાખો. વાવાઝોડું હું તો એવી રીતે વાવાઝોડું કરીશ ને તમે જોઈ લેજો આ પરીને હું ઘરની બહાર કેમ કાઢું. હા બસ એ પરીને બહાર કાઢશો ને તો તમે ફરી વાર છે ને ખુશ થાઓ. બરાબર છે. હાલો હું જાઉં છું. હા ચાલો આવજો, મળજો પછી. એ હા. ઘરે આવજો બેસવા. એ હા. ઓય મહારાણી, બહુ નાટક નહીં કરતી. હવે ચાલ આ ઘરમાંથી નીકળી જાતું. પેલી વાત તો એ કે ઘરમાંથી હું નથી જવાની. ઘરમાંથી જશે તો તું જશે. હું શું એવા જાઉં? હું પહેલી પત્ની છું એની. તો તું પહેલી પત્ની છે ને, પ્રેમ એનો હું છું પહેલો. એ યાદ ના હોય ને તો યાદ કરાવી દો. તો એને કેમ પહેલા તારી સાથે મેરેજ નો કર્યા, મારી સાથે કર્યા? એ તો છે ને એના મા બાપના લીધેથી તારા જોડે લગ્ન કર્યા. અને તને બી ખબર છે કે તને પ્રેમ નતો કરતો એટલે તું વહી ગઈ હતી. એ વાત તારી સાચી છે, પણ એની મારી જિંદગી શું લેવા બરબાદ કરી? હવે તું એને પૂછ ને, મને શું કામ કહે છે ભાઈ? હું આ ઘરમાંથી નથી નીકળવાની. તને ખબર જ છે કે એના પહેલા મેરેજ થઈ ગયા છે, તો તારે એની સાથે બીજા મેરેજ કરવાની શું જરૂર હતી? એ મારી મરજી. મારે શું કરવું શું નહીં એ મારું જીવન છે. તારે વિચારવાની જરૂર નથી. હવે તું એ વિચાર કે તારે આ ઘરમાંથી કેવી રીતે નીકળવાનું. ઓકે? હું નથી નીકળવાની. તારે તો નીકળવું જ પડશે. નીકળવું તો તારે જ પડશે. હું તો કાઢીશ તો તને જ કાઢીશ. હું તો નથી નીકળવાની. પૂરેપૂરો હક મારો આ ઘરમાં છે. અચ્છા, તો તારો જેટલો છે ને એટલો જ મારો છે. જોઈ લઈએ હવે આ ઘરમાંથી નીકળે છે કોણ. હા ચાલ જોઈ લઈશું. બહુ આવી. હવે ખબર પડશે આ ઘરમાંથી કોણ જાય છે, હું જાઉં કે ઈ. અને પરી, તું શું સમજે છે તો પોતાને? તું મને કાઢીશ, તને તો હું આ ઘરમાંથી કાઢી જ નાખીશ. આવી મને કાઢવા વાળી. પણ હું પણ જોઉં છું કે તું મને કેવી રીતે કાઢે છે. ગોવિંદે તારા જોડે લગ્ન તો કરી લીધા, તેમ છતાં મેં હાર ન માની અને ગમે તેમ કરીને આ ઘરમાં તો હું આવી જ ગઈ. ફાઇનલી હવે કાઢીને તું મને બતાવ. વરુણભાઈ બહુ દિવસે આજ દેખાણા તમે. હા બસ વિનુભાઈ, આજ તો તમને સ્પેશિયલ મળવા આવ્યો. અને વિનુભાઈ આખા ગામમાં તમારી વાહ વાહ થાય છે. કારણ કે અત્યારે છોકરાઓને એક બાઈ નથી મળતી અને તમારા છોકરાને બબ્બે બાઈઓ આખા ગામમાં વાહ વાહ થાય એટલા માટે જ મળવા આવ્યો. અને હું તમારો જમાનો છે વિનુભાઈ. વરુણભાઈ તમે કયા મર્મમાં કહો છો ને હા એ મને બધી ખબર પડે.
પણ એ અમારો રાજીપો નથી, અમારી મજબૂરી છે. અમારી વાહવા નથી થતી, અમારી નામોશી થાય છે ગામમાં. પણ એ અમારો રાજીપો નથી ભાઈ. અમારા છોકરા અમારા કૈયામાં નથી. અમારી મરજી વિરુદ્ધ આ બધું કરી નાખ્યું છે. હવે તમે મને કેટલા દિવસથી ગામમાં ક્યાંય જોયો? નહીં ક્યાંય નથી. હું ગામમાં નીકળી નથી શકતો. અમારી મજબૂરી છે આ. પણ શું કરીએ, જે આવી છે માથે પડી છે એ ભોગવીએ છીએ. ઠીક છે, ગામને વાતો કરવાનો મોકો મળી ગયો અને અમારે સહન કરવાનો દિવસ આવી ગયો. ભાભી હા જોયા, રોજના ડખા ઊભા થઈ ગયા છે ઘરમાં. હું તો પહેલેથી જ કહેતી હતી કે આ ગોવીને સીધે રવાડે ચડાવો, પણ નહીં. અને હવે તો બે વહુઓ કે વર માટે પણ કકડાટ, કામ માટે પણ કકડાટ ને ઘર માટે પણ કકડાટ. અરે તમે તો માનશો, આખા ઘરની છે ને શાંતિ હવે હણાઈ ગઈ છે. મને તો ખાવાનુંય નથી ભાવતું. અને એ બે વહુઓ છે ને પોતપોતાના ગુસ્સામાં રસોઈ કરે ને એટલે એમાંય કાંઈ અવાજ ન હોય. તમે કેમ આટલા ગુસ્સામાં છો? હું થયું? ગામમાં નીકળાતું નથી હવે. ઓલા વરુણભાઈ મળ્યા હમણાં તો ન કહેવાના મેણા બોલતા હતા. વરુણભાઈની ક્યાં વાત કરું છો? આખું ગામ છે ને આપણા ઘર ઉપર થૂથું કરે છે આ તમારા ગોવિંદના લીધે. તમારા ગોવિંદે જે ફૂલ ખીલાવ્યા છે ને એનું પરિણામ આપણે ભોગવવાનું. આજ સુધી ગામમાં ઊંચું માથું રાખીને ફર્યો છું અને નીચી મુંડી રાખીને હાલવું પડે છે ને, મરવા જેવું થાય છે મને. ભાઈ એક કામ કરો ને, ગામમાં નીકળવાનું જ બંધ કરી દો ને. ક્યાં નીકળું છું? આટલા દિવસે આજ નીકળો ત્યાં પરિણામ ભોગવી લીધું. સારું છે, પરિણામ ભોગવાઈ ગયું ને. હું તો એમ કહું છું હવે આ બધું બંધ કરો અને આ બેમાંથી એક વહુને રાખવાનો નિર્ણય કરો. અને મારું માનો ને તો સારિકા જ આ ઘરની વહુ કહેવાય. કારણ કે પરી સાથે તો લગ્ન થયા છે કે નથી થયા એ પણ નથી ખબર. ગોવિંદે મંગળસૂત્ર પહેરાવી દીધું અને આપણે માની લીધું. હવે તો હું કરું મને જ કંઈ સમજ નથી પડતી. આપણા કૈયામાં નથી તો હું તમે નક્કી કરવાના? એ હું એમ કહું છું, આપણે એક કામ કરીએ, પરીના માવતરને સમજાવીએ કે આવું બધું છે એમ. એને સાચી હકીકત કહેવાથી કદાચ રસ્તો નીકળી જશે. સારિકાને તો નહીં કહેવાય, કારણ કે એને તો સમાજની વચ્ચે લગ્ન કરીને લાવ્યા છીએ. પણ તમે જેમ કહો છો એમ ગોવિંદ હાલ બાત બેહવા તમે થાકી ગયો તો થાકી જ જાય ને. આ બે બૈરીઓ હાચવી એ કાંઈ ખાવાના ખેલ છે? તું થાકી ગયો છે કે તારા બાપને થકવી દીધો છે? ના લાયક, તને શરમ નથી આવતી? તારા બાપને ગામમાં હાલવા જેવો નથી રહેવા દીધો. ભાઈ તમે આ શું કરો છો? હું હવે શું કરીશ ને મને જ ખબર નથી. મારી ઇજ્જત નહીં તો ભાઈને કચરો કરી નાખ્યો છે ગામમાં. અરે પણ બાપુજી વાક એમાં મારો શું છે? તો મારો છે. તારા બાપની સામે બોલે, એક તો પૂછ્યા ગાચ્યા વગર બૈરીને રાખી છે એ પણ કાયદા વગર. અને હવે પાછો એમ કહે છે આજ સુધી તારા ગમે એટલા લાડકોડ મેં લડાવ્યા છે તને, તે માંગી વસ્તુ આપી છે. આના માટે આપી છે કે તારા બાપનું તું નાક કપાવી અને બજારમાં ચાલવા જેવો નથી રહેવા દેતો. અરે બાપુજી તમારું નાક કપાતું હોય ને તો હું ઘર છોડીને જતો રહું. હા તો જતો રહે. બરાબર સામાન નાખો છો. હા તો જતો રહે જા. તારું કઈ કામ નથી હવે. હા અને તું જઈશ ને તો જ અમે જીવતા રહી શકશું, કે મરી જવું પડશે અમારે. અને સાંભળ, આ ઘરમાં ખાલી ને ખાલી સારિકા રહેશે, પેલી નહીં રહી. હવે તમને બા સારિકા દેખાય છે? 6 મહિનાથી ઘરે બેઠી હતી ત્યારે તમને સારિકા નહોતી દેખાતી. એ તારે લીધે ગઈ હતી એના ઘરે. મારા લીધે ગઈ? હા તારા લીધે. તારા લીધે તું બહાર ભટકે ઓલીની સાથે તો કઈ વહુ એ બધું સહન કરે? અરે હા બા, હું ના નથી પાડતો કે હું બહાર એની સાથે ભટકતો હતો, પણ ભૂલ તમારી હતી ને. ના, ક્યાંથી તમારી ના હતી? તમને ખબર હતું ને કે લગ્ન પહેલા પરીના પ્રેમમાં હું હતો, તો શા માટે લગ્ન કરાવ્યો મારા એની સાથે? અમારે સમાજમાં રહેવું તું એટલે. તમારે સમાજમાં રહેવું હતું એવો તમે સૌ શું ગુનો કર્યો એવો? આજ સુધી આપણા સમાજમાં ગામમાં ને ગામમાં કોઈ લગ્ન નથી કર્યા. સમાજના નીતિ નિયમો સમય સાથે બદલાય છે, પણ નહીં, તમે તો તમારા જૂના રૂઢિ રિવાજો લઈને બેઠા. તારા કહેવાથી ના બદલાય. બદલાય બાપુજી, બદલાય. હવે પરિણામ જોવાનો વારો આવે. તો
અમે ન માન્યા તો પેલીને લઈને ભાગી જવું તું. અહીંયા રહ્યો શું કામ? અને અમે જો ઓલી સારિકાને લગ્ન કરીને અહીંયા લઈ આવ્યા તો તારે એની સાથે જ રહેવું જોઈએ. નફટ. હવે એક જ વાત, મારી વાત સાંભળ. કાં તો આ ઘરમાં સારિકાને તું રહેશો અને કાં તો તમે કોઈ નહીં રહો. છોડી દેજે ઘર છોડીને તું. બાપુજી, હું ઘર છોડીને જતો રહીશ અને સારિકાને તમે તમારી પાસે રાખો અને પરી મારી પાસે રહેશે. ભલે અમારે એકલાય ગમે ત્યાં રળીને ખાવું પડે, ભીખ માંગવી પડે, પણ અમારે તમારી સાથે નથી રહેવું. સમજી ગયા? આને 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 ચોખવટ કરી દે. જવું હોય તો આજે સામાન એના પૂરતો લઈને નીકળી જાય. આપણે સારિકાને દીકરી બનાવી નાખીશું. કહેવાની પણ જરૂર નથી. હમણાં જ તારા પોટલા બધા બહાર ફેંકીએ. જા અને પછી અહીંયા આવતો નહીં. અમને ક્યારેય મોઢું બતાવતો નહીં. અરે નથી બતાવું મારે તમને મોઢું. આટલા વર્ષો બતાવીને જોઈ લીધું કે તમને મોઢું બતાવવાનું શું પરિણામ આવે છે. હા, અમારે લીધે. એક મિનિટ. અરે તમે એક ના એક દીકરાની ભાવનાઓને ક્યારે સમજી શક્યા નથી ને. હવે મા બાપ થવાનો રોગ અમારે નથી સમજવી. અમે એમ સમજીશું કે અમારો દીકરો મરી ગયો. તું તારો સામાન અને પરીને લઈને જા, નીકળ. અરે બાપુજી, જવા દે, નથી સાંભળવું કઈ મારે. મા બાપની ઇજ્જત ક્યારે જોઈ, ક્યારે સંભાળી તે? નફટ, નાલાયક, કપટાર. અત્યારે ને અત્યારે જા તું મારા ઘરમાંથી. જોઈએ જ નહીં. અને હું તમને કહું છું, આજે ને આજે જ એનો બધો સામાન બહાર ફેંકો. જોઈતો જ નથી આપણને. સારું, હું જોઈને આવું હો કે સામાન બધો બાંધે છે કે નહીં. આ એની ખુશ થાય છે એટલી બધી. આ તમારી બેન અહીંયા સુલે કરવા આવે છે કે ભત્રીજાની મજાક કરવા આવે છે? હસતી હસતી જોવા જાય છે કે સામાન પેક કરે છે. હવે કુદરતે જ આપણી સાથે મજાક કરી છે તો બીજાનું હું દુઃખ લગાડવાનું. જા તું અંદર, એનો સામાન પેક કરીને એને રવાના કર. પેક હું નહીં કરું. એનો સામાન એ લેશે અને હું બહાર ફેંકીશ એના પોટલા. હા તો જા, જે કરવું હોય તે કર. જાને ઊભી થાને. જાઉં છું. તો જા. મારા આ ઘરમાં પાછા આવી જવાથી બહુ જ પ્રોબ્લેમ થાય છે. હું એક કામ કરું, આ ઘરમાંથી ચાલી જાઉં. આ બધાને મારાથી કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને આ બધા શાંતિથી રહે. હું જાઉં છું આ ઘર છોડીને. હવે બાપુજી, હું આ ઘર છોડીને જાઉં છું હવે. પણ બેટા, તારે ઘર છોડીને જવાની શું જરૂર છે? બા, તમને તો ખબર છે મારા આવવાથી આ ઘરમાં કેટલા દખા થાય છે અને રોજ ને રોજ બાંધવાનું થાય છે. એની કરતાં હું આ ઘરમાંથી જાઉં ને એ જ સારું છે. બેટા, અમે તને કેમ કહી શકીએ કે તું ઘર છોડીને જા, પણ એક વહુ તરીકે નહીં, પણ એક દીકરી તરીકે તું જો રહેવા ઈચ્છતી હોય ને તો આ ઘરમાં રહી શકે છે. બેટા, ઈચ્છતી હોય એમ નહીં, એ અહીંયા દીકરી બનીને જ રહેશે. પણ એના માવતરે જશે અને ત્યાં એને કોઈ નહીં રાખે તો આ ક્યાં જશે પછી? બેટા, એક કામ કર ને, અમારી દીકરી બનીને અહીંયા રહે ને આ ઘરમાં. હા બેટા. ના બા, મારા લીધે અને ગોવિંદને બધાને બાંધવાનું થાય છે. હું મારા લીધે આવું બાંધવાનું નથી કરવા માંગતી. હું મારા પિયર વહી જાઉં છું. બેટા, ગોવિંદને એ લોકો તો જતા રહે છે. હવે ક્યાં ઘરમાં ડખા થવાના છે? પણ તું તો મારી દીકરી બનીને રહી શકે ને? હા બા, હું તમારી જ દીકરી છું. આવતી રે મારી દીકરી. ગોવિંદ, ગોવિંદ ઊભો રહે. ફરમાવો. હવે શું છે? હવે તો તમારી ઈચ્છા મુજબ અમે ઘર છોડીને જઈ રહ્યા છે ને. હા બાપુ, ફરમાવો. હવે તમારી ઈચ્છા મુજબ અમે જઈ રહ્યા છે ને, તો પછી શું છે હવે? આ પણ ઘર છોડીને જવાનું કહે છે. પણ અમે જઈએ તો છે, પછી તારે ઘર છોડીને જવાની શી જરૂર છે? રહે ને અહીંયા શાંતિથી. તમારી વગર આ ઘરમાં કેવી રીતે રહી શકું? એ એકલી કોના સહારે જીવન વિતાવે?
તને કંઈ વિચાર આવે છે બોલતા પહેલાં? આને અમે દીકરી તરીકે સ્વીકારી લીધી છે. બસ તું જા આની સાથે અને તું તારી જિંદગી જીવ. આને અમે સારો છોકરો જોઈને પરણાવી દઈશું. હવે તારી કાંઈ જરૂર નથી અમને. બાપુજી, સારિકા, જે થયું એ ભૂલ તારી પણ હતી ને કદાચ ભૂલ મારી પણ હતી. જે તું ઘર છોડીને ગઈ અને તારી પાસે આવવાને બદલે હું આની પાસે ગયો. હું તારી માફી માંગુ છું, મને માફ કરી દે ને. જે રીતે આ મારી પત્ની છે, તું મારી પત્ની છે, જે હોદ્દો આનો છે ને એ હોદ્દો તારો પણ છે. અને હું તને વિશ્વાસ આપું છું કે જે રીતે હું આને રાખીશ ને એ જ રીતે હું તને રાખીશ. એક પતિ તરીકેની હું બધી જ મારી ફરજો પૂરી કરીશ. અને તારે આ ઘર છોડી જવાની કાંઈ જરૂર નથી. ને બાપુજી, તો બેટા મને માફ કરો કે મેં તમારી સામે પણ આ રીતે વર્તન કર્યું. તો બેટા તમે ઘર છોડીને જવાના નથી ને? નહીં બાપુજી, અમે ઘર છોડીને નથી જવાના અને અહીંયા જ રહેશું અને સૌ સાથે રહેશું. બેટા સારિકા, ગોવિંદ તને પતિ તરીકેની બધી ફરજ નિભાવવા તારી સાથે તૈયાર છે. તું અહીંયા રહીશ ને? બેટા તને અત્યાર સુધી જે માનસિક ત્રાસ પડ્યો ને એના જવાબદાર અમે પણ છીએ. અમને માફ કરી દેજે બેટા. ચાલો બાપુજી, જે થયું એ ઠીક છે, પણ આજથી તમારે પરીને પણ એક દીકરી તરીકે, એક વહુ તરીકે સ્વીકાર કરવી પડશે. હા બેટા, વહુ નહીં, અમારી તો બંને દીકરીઓ છે બેટા. હા બાપુજી, લાવ અને બાપુજીના આશીર્વાદ. અરે મારા નહીં, બા ને બાપુજીના આશીર્વાદ લો, એ ઘણા છે. સુખી રહો બેટા, સુખી રહો. આપણે મારી દીકરી. હાલો બાપ, હવે તમારે હાથની કઈ ચા બા પીવડાવો. ઘણા દિવસથી નથી પીવડાવી તમે. આજે તો આ બે દીકરીઓના હાથની ચા અને નાસ્તો આપણે બધાય કરશું. મને ખબર જ હતી કે બા આવું જ કહેવાના છે. વાંધો નહીં, તમે બંને મળીને બનાવી દો. ચાલો ચાલો અંદર ચાલો બધા. આજથી આપણે બંને છે ને બેનું બનીને રહીશું અને હવે કોઈથી ઝઘડો નહીં કરવાનો.